નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદમાં કેડી હોસ્પિટલ દ્વારા અદ્યતન કેડી કેન્સર સેન્ટરની કરી શરૂઆત. અમદાવાદ હંમેશા સંકલ્પ, સંવેદના અને માનવતાનું શહેર રહ્યું છે. હવે આ શહેરને ગૌરવ અનુભવવાનો વધુ એક અવસર મળ્યો છે. આરોગ્ય સેવાના ક્ષેત્રમાં એક ઐતિહાસિક ક્ષણ રૂપે કેડી હોસ્પિટલ ગર્વ સાથે અદ્યતન કેડી કેન્સર સેન્ટરની શરૂઆતની જાહેરાત કરે છે. એક એવું કેન્દ્ર કે જ્યાં આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના માનવીય સંવેદનશીલતા સાથે જોડાય છે અને જ્યાં દરેક દર્દીને સારવારની સફર આશા, ગૌરવ અને ચોકસાઈ સાથે આગળ વધે છે. આ માત્ર એક નવી મેડિકલ સુવિધાની શરૂઆત નથી, પરંતુ આશા, આરોગ્ય અને નવી જિંદગી તરફના અનેક નવા પ્રયાસોની શરૂઆત છે. કેડી કેન્સર સેન્ટરને કેન્સર જેવી જટિલ બીમારી સામે એક સર્વગ્રાહી, સુવ્યવસ્થિત સારવાર પ્રદાન કરવા માટે વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. ઓન્કોલોજી, રેડિયોલોજી, ડાયગ્નોસ્ટિક સપોર્ટિવ સેવાઓને એક જ છત હેઠળ એકત્રિત કરીને દર્દીઓને વધુ સરળ, ઝડપી, સુમેળભરી સારવારનો અનુભવ મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ કેન્દ્રને વિશિષ્ટ બનાવે છે તેની દર્દી કેન્દ્રિત અભિગમ, નિદાનથી લઈને સંપૂર્ણ સ્વસ્થતા સુધીની દરેક પ્રક્રિયામાં દર્દી અને તેમના પરિવારજનોને સહાનુભૂતિ, સન્માન અને માનસિક આધાર સાથે માર્ગદર્શન આપવામાં આવે છે. આરામદાયક વાતાવરણ, સુવ્યવસ્થિત પ્રક્રિયાઓ અને સંકલિત સારવાર પદ્ધતિ દર્દીઓને મુશ્કેલ સમયમાં પણ વિશ્વાસનો સહારો આપે છે. ડૉક્ટર આદિત્ય દેસાઈ છે ને હું કેડી હોસ્પિટલનો મેનેજિંગ ડિરેક્ટર છું. અમારું આજે બ્લોક બી છે, જેમાં કેડી કેન્સર સેન્ટર અમે આજે દરવાજા ખોલ્યા છે અમદાવાદના, ગુજરાતના લોકો માટે. એમાં ડાયગ્નોસ્ટિક્સથી લઈને સર્જિકલ ટ્રીટમેન્ટ, મેડિકલ ટ્રીટમેન્ટ, કીમોથેરાપી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, આયોડિન થેરેપી, ડાયગ્નોસિસના રિલેટેડ જે અત્યાધુનિક ઇક્વિપમેન્ટ્સ હોય, જેમ કે પેટ સ્કેન, રેડિયેશન થેરેપી અને સ્પેક્ટ સીટી, બ્રેકી થેરેપી, ડિજિટલ મેમોગ્રાફી, આ બધું અમે એક અલગ બ્લોક બીમાં અમારું આખું આ સેન્ટર આજે એનું ઉદ્ઘાટન છે. આના સિવાય કેન્સરના રિલેટેડ, કેન્સરના પેશન્ટને જે ટ્રીટમેન્ટની પછી જે જરૂરિયાત પડતી હોય છે, જેમ કે હોમ કેર, રિહેબિલિટેશન, ફિઝિયોથેરાપી, ન્યુટ્રિશન અને ડાયટેટિક્સ, આ બધાની એક ફૂલ ટાઈમ એક્સક્લુઝિવ ટીમ છે અહીંયા, જે વર્ષોથી કેન્સરના પેશન્ટ્સની ટ્રીટમેન્ટ કરતા આવ્યા છે, કેન્સરના પેશન્ટ સાથે એ લોકો કામ કરતા આવ્યા છે. આ બધું અહીંયા એક્સક્લુઝિવ અને એક ફૂલ ટાઈમ ટીમ આપણે અહીંયા કેડી કેન્સર સેન્ટરમાં અવેલેબલ છે. કેન્સરના રિલેટેડ અમે છેલ્લા 2 વર્ષથી ગામડે જઈને, અલગ શહેરોમાં જઈને કેમ્પ્સ, ફ્રી ઓપીડીઝ, ફ્રી કન્સલ્ટેશન્સ કરતા આવ્યા છે. આ યુનિટના ઓપનિંગ સાથે અમારી એક ફૂલ ટાઈમ ફાઉન્ડેશનની ટીમ છે, જે ખાલી અવેરનેસ અને ફ્રી કન્સલ્ટેશન્સનું કામ કરશે આજથી. અને દરેક મહિનામાં અમે લોકો દરેક ગામડે જઈને, ગુજરાતનું છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આ બધી જગ્યાએ જઈને કેન્સર અવેરનેસ રિલેટેડ ખાસી એક્ટિવિટીઝનું પ્લાનિંગ અમે કર્યું છે. કેડી હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર આદિત્ય દેસાઈએ જણાવ્યું હતું કે આ કેન્સર સેન્ટર માત્ર બીમારીની સારવાર માટે નથી, પરંતુ આશાની ફરી જીવંત કરવા, જીવનને નવી દિશા આપવાને, કેન્સરની સારવારને વધુ સંવેદનશીલ અને ગૌરવપૂર્ણ બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. અહીંયા અદ્યતન ટેકનોલોજી સાથે ચોકસાઈભર્યું કેન્સર નિદાન અને સારવાર દર્દીઓ સુધી વધુ નજીક પહોંચશે. કેડી કેન્સર સેન્ટર પ્રગતિ, નવીનતા અને આશાનું પ્રતીક બની રહ્યું છે, જ્યાં આધુનિક ટેકનોલોજી માનવતા સાથે મળીને કેન્સરની સારવારની નવી ઓળખ પણ આપવામાં આવશે. આગામી બીજા તબક્કામાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી અદ્યતન સેવાઓની શરૂઆત સાથે એક જ સ્થળે સંપૂર્ણ દર્દી કેન્દ્રિત સારવાર પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનશે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.